નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સમજૂતી જોઈ ગયા હતા. હવે આપણે તેની એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝમાં પ્રશ્ન પહેલો છે, ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવી. તમને એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તમને એક ક્રિયાપદ આપેલ છે, સાથે તમને આઈ, યુ, હી, શી, ઇટ અથવા તો નામ વી અને ધે, બરાબર. એટલે આપણા ટુ બી ક્રિયાપદના રૂપોની સાથે અહીં તમને પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, બહુવચન સાથેના વાક્યો આપેલ છે. એની અંદર તમારે ક્રિયાપદ કેવી રીતે આવે, કાળ પ્રમાણે ક્યાં બદલાય એ લખવાનું છે. જુઓ, અહીં આઈ ત્રીજો, પહેલો પુરુષ એકવચન, ક્રિયાપદ બદલાય ન બદલાય એટલે સિંગનું સિંગ, સિંગ અ સોંગ, આઈ સિંગ અ સોંગ. એવી જ રીતે યુ, યુ બીજો પુરુષ એકવચન, એમાં પણ ક્રિયાપદ બદલાય નહીં એટલે એમાં પણ સિંગનું સિંગ, યુ સિંગ અ સોંગ. અહીં છે હેતલ, ત્રીજો પુરુષ એકવચન, શીની જગ્યા પર નામ આપેલ છે હેતલ. ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ કાળ પ્રમાણે બદલાય તો સિંગનું થઈ જશે સિંગ્સ. હેતલ સિંગ્સ અ સોંગ, હેતલ સિંગ્સ અ સોંગ, બરાબર. એવી રીતે છે વી, પહેલો પુરુષ બહુવચન, એમાં પણ ક્રિયાપદ બદલાય નહીં એટલે સિંગનું સિંગ, વી સિંગ અ સોંગ, બરાબર. એવી રીતે છે ધેય, ત્રીજો પુરુષ બહુવચન, એમાં પણ ક્રિયાપદ બદલાય નહીં એટલે ધેય સિંગનું સિંગ, ધેય સિંગ અ સોંગ. સમજ પડે છે ને, બરાબર. આગળ જોઈએ. આપણે આની અંદરથી બે સવાલ જોઈએ, બીજા તમારે જાતે લખવાના. તમને આન્સરની અંદર, આન્સરમાં તો તમને જવાબ આપેલા જ હશે, પરંતુ જાતે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની. ચાલો, પહેલું છે ક્રિયાપદ આપેલ છે રીડ. અહીં આપેલ છે આઈ એટલે પહેલો પુરુષ એકવચન, એમાં ક્રિયાપદ બદલાય ન બદલાય એટલે રીડનું રીડ જ રહેશે. આઈ રીડ અ બુક. એવી રીતે છે યુ, બીજો પુરુષ એકવચન, બહુવચન હોય તો પણ ક્રિયાપદ બદલાય નહીં એટલે યુ રીડ અ બુક, રીડનું રીડ જ રહેશે. એવી રીતે છે અહીં રાજ, રાજ એટલે ત્રીજો પુરુષ એકવચન, હીની જગ્યા પર નામ આપેલ છે એટલે ક્રિયાપદ બદલાય, રીડનું થઈ જશે રીડ્સ, રાજ રીડ્સ અ બુક. એવી જ રીતે વી, પહેલો પુરુષ બહુવચન, ક્રિયાપદ ન બદલાય એટલે રીડનું રીડ, વી રીડ અ બુક. એવી રીતે ધે, ત્રીજો પુરુષ બહુવચન, એમાં પણ ક્રિયાપદ ન બદલાય એટલે રીડનું રીડ, ધે રીડ અ બુક. સમજ પડે છે ને. ચલો, બીજું ક્રિયાપદ આપેલ છે ટીચ, બરાબર. છેલ્લે ch હોય તો શું કરવાનું, es પ્રત્યય લખવાનો, યાદ છે ને, બરાબર. અહીં આપેલ છે આઈ, પહેલો પુરુષ એકવચન, ક્રિયાપદ ન બદલાય એટલે ટીચનું ટીચ, આઈ ટીચ ઇંગ્લિશ. એવી જ રીતે યુ, બીજો પુરુષ એકવચન, બહુવચન હોય તો પણ ક્રિયાપદ બદલાય નહીં એટલે યુ ટીચ ઇંગ્લિશ, ટીચનું ટીચ. એવી રીતે આપેલ છે અહીં મીના, શીની જગ્યા પર નામ, ત્રીજો પુરુષ એકવચન, શીની જગ્યા પર નામ એટલે અહીં ક્રિયાપદ બદલાશે. છેલ્લે ક્રિયાપદમાં ch છે, કયો પ્રત્યય લાગે, es પ્રત્યય લાગે એટલે મીના ટીચીસ ઇંગ્લિશ, મીના ટીચીસ ઇંગ્લિશ, બરાબર. એવી જ રીતે વી, પહેલો પુરુષ બહુવચન, એમાં ક્રિયાપદ ન બદલાય એટલે ટીચનું ટીચ, વી ટીચ ઇંગ્લિશ. એવી રીતે અહીં આપેલ છે ધેય, ત્રીજો પુરુષ બહુવચન, એમાં પણ ક્રિયાપદ ન બદલાય, ટીચનું ટીચ થઈ જશે ધે ટીચ ઇંગ્લિશ. સમજ પડે છે ને શું કરવાનું છે, બરાબર.
આગળનો પ્રશ્ન જોઈએ. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્ટ્સમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ચલો, તમને જે તમને કાઉન્ટ્સ આપેલા છે એને તમારે અહીં જોવાનું. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ બદલવાના, ન હોય તો ક્રિયાપદ મૂળ રૂપમાં રહેશે. પહેલું જોઈએ. મિહિર ઓલવેઝ બ્લેન્ક ક્રિકેટ ઇન ધ ઇવનિંગ પ્લે. મિહિર એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે પ્લેનું થઈ જશે પ્લેસ. એવી રીતે બીજું. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ બ્લેન્ક ફોર અ વોક ઇન ધ ઇવનિંગ ગો. અહીં ગ્રેન્ડ પેરેન્ટ્સ છે, એસ છે, બરાબર, છેલ્લે એસ છે એટલે બહુવચન થઈ જાય એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં રહેશે ગોનું ગો. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. ત્રીજું. વી બ્લેન્ક ન્યૂઝપેપર એવરી ડે. વી છે એટલે બહુવચન એટલે રીડનું રીડ જ રહેશે, ક્રિયાપદ બદલાશે નહીં એટલે વી રીડ ન્યૂઝપેપર એવરી ડે. ચોથું. રીના બ્લેન્ક એપલ ઇટ. અહીં રીના છે ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદ બદલાશે. શું થઈ જશે? ઇટ્સ થઈ જશે એટલે વાક્ય થશે રીના ઇટ્સ એપલ્સ. પાંચમું. હર્ષ એન્ડ મેહુલ બ્લેન્ક ટી. અહીં હર્ષ અને મેહુલ નામ તો છે પણ બે નામ છે એટલે બહુવચન થઈ જાય એટલે ડ્રિંકનું ડ્રિંક જ રહેશે, બરાબર, બદલાશે નહીં એટલે વાક્ય થશે હર્ષ એન્ડ મેહુલ ડ્રિંક ટી. બરાબર. આવી રીતે બીજા વાક્યો તમારે જાતે લખવાના રહેશે. યાદ છે ને? CH, SS, SH, OKX હોય તો યસ, સ્વર વાય હોય તો એસ, વ્યંજન વાય હોય તો વાય કાઢીને IS. એવી રીતે તમારે વાક્યો આ શબ્દો ક્રિયાપદ બદલીને લખવાના છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. કાઉન્ટ્સમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. આપણે જોયું તો કે રોજિંદા અથવા ટેવવશ ક્રિયાઓ દર્શાવવા માટે ઓલવેઝ એટલે કે હંમેશા, નેવર એટલે કે કદી નહીં અને સમટાઈમ એટલે કે કોઈ વારનો ઉપયોગ થાય છે. જે ક્રિયાઓ હંમેશા ટેવવશ આપણે કરતા હોય કે રોજિંદા એ ક્રિયા થતી જ હોય એ દર્શાવવા માટે, જે ક્રિયા હંમેશા થાય એ દર્શાવવા માટે ઓલવેઝનો ઉપયોગ થાય. જે ક્રિયા કદી થતી જ નથી તે દર્શાવવા માટે નેવરનો ઉપયોગ થાય અને જે ક્રિયા કોઈક વાર થતી હોય તે દર્શાવવા માટે સમટાઈમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એ આધારે જ અહીં આ પ્રશ્ન જોવાનો છે. પહેલું. ધી અર્થ. જોઈએ આપણે કે અહીં જવાબ કેવી રીતે આવ્યો. ધી અર્થ ખાલી જગ્યા ઓલવેઝ, નેવર ખાલી જગ્યા ગોઝ રાઉન્ડ ધ સન. બરાબર. ધી અર્થ ઓલવેઝ, અર્થ એટલે પૃથ્વી. જુઓ અહીં નામ છે, બરાબર, એટલે ત્રીજો પુરુષ એકવચનમાં વાક્ય છે ધી અર્થ. આપણે પહેલાં આ લખીએ એટલે આપણને આ જવાબ ક્યાંથી આવ્યો એ ખબર પડે. ધી અર્થ છે એટલે અહીં શું આવશે? ક્રિયાપદ બદલાશે એટલે ગો નહીં આવે, ગોઝ આવશે, બરાબર, ગોઝ. વાક્ય શું થયું? ધી અર્થ ગોઝ રાઉન્ડ ધ સન. પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ફરે છે. ફરે છે એટલે હંમેશા એમ જ ફરે છે એટલે શું આવે? ઓલવેઝ આવશે, બરાબર. પૃથ્વી એ હંમેશા સૂર્યની આસપાસ ફરે છે એટલે ઓલવેઝ. બીજું. ધ મૂન ખાલી જગ્યા સમટાઈમ ઓલવેઝ ખાલી જગ્યા શાઇન્સ એટ નાઇટ. ધી મૂન એટલે અહીં આ બંનેમાંથી ક્રિયાપદ કયું આવશે? પહેલાં આપણે ક્રિયાપદ લખવાનું, પછી આપણે આ જોઈએ કયું આવશે. ધી મૂન નામ છે એટલે શાઇન્સ. ધી મૂન શાઇન્સ એટ નાઇટ. ચંદ્ર એ રાતે શાઇન એટલે કે ચમકે છે.
ઓલવેઝ હંમેશા જ હોય છે, બરાબર, હંમેશા જ રાતે ચળકતો દેખાય છે, એટલે અહીં આવશે ઓલવેઝ. સમજ પડે છે ને કેવી રીતે લખશો જવાબ? ત્રીજો વાક્ય જોઈએ. ચિલ્ડ્રન ખાલી જગ્યા ઓલવેઝ નેવર ખાલી જગ્યા બ્લેન્ક્સ લાઇક્સ ટુ સીટ ઇન ધ હાઉસ. બરાબર, તો આપણે પહેલાં ક્રિયાપદ જોઈએ શું આવે. ચિલ્ડ્રન છે એટલે બહુવચન થઈ જાય, બરાબર. બહુવચનમાં ક્રિયાપદ બદલાય નહીં, એટલે શું આવશે? લાઇક આવશે કે લાઇક્સ? લાઇક આવે, બરાબર, એટલે અહીં થઈ જાય લાઇક. ચિલ્ડ્રન લાઇક ટુ સીટ ઇન ધ હાઉસ. બાળકોને ગમે ઘરમાં બેસવાનું, ન ગમે એટલે નેવર આવે, એટલે કે ચિલ્ડ્રન નેવર લાઇક ટુ સીટ ઇન ધ હાઉસ. બાળકોને ઘરમાં બેસવાનું ગમતું નથી. તમારે સાથે વાક્યનું ગુજરાતી પણ કરવાનું, એટલે તમને સમજ પડે કે શું આવે, બરાબર. તો હવે આવી રીતે ચોથું વાક્ય, પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમું તમારે જાતે કરવાના છે. તમને જવાબ સાથે જ મોકલવામાં આવશે, પરંતુ જાતે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની. શું કરવાનું? પહેલાં તો આપણે ક્રિયાપદ શું આવે તે જોવાનું, વાક્યનું ગુજરાતી કરવાનું, એટલે તમને સમજ પડે કે આ શું આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીં તમને કોના દ્વારા પ્રશ્ન પૂછાય એ આપેલ છે કે હુ, વોટ, વેર અને વેન, ચારમાંથી શું આવે એ. તો જુઓ, આપણે ચારે ચારને એક એક વાક્ય જોઈએ, બીજા તમારે જાતે કરવાનું. અહીં પહેલાં છે વેનનું. ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન, એટલે અહીં આવશે વેન. તમે ગાર્ડનમાં રમવા માટે ક્યારે જાઓ છો, બરાબર. કેમ? પ્લે એટલે શું એ પણ આપી દીધેલું છે. ઇન ધ ગાર્ડન સ્થળનું નામ પણ આપી દીધેલું છે. હું અહીં આવે નહીં, એટલે આવશે વેન. બીજું, ડઝ યોર ફાધર વર્ક. ફાધર એટલે હું પણ આપી દીધું છે, બરાબર. તમારા પિતા શું કામ કરે છે, એટલે વોટ. બ્રિંગ લેટર્સ એટલે હુ બ્રિંગ્સ લેટર્સ. ચલો એના પછી ડઝ મધર કુક. વોટ ડઝ મધર કુક. પાંચમું, ડઝ રોહન કીપ હિઝ બેડ. વેર. રોહન ક્યાં તેની બેડ મૂકે છે, બરાબર. એવી રીતે બીજા તમારે જાતે લખવાની પ્રેક્ટિસ કરવાની. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. પ્રશ્ન વાક્ય બનાવવાના છે. આપણે આ 3 જોઈએ, બીજા તમારે જાતે લખવાના. અહીં તમને કાઉન્ટ્સમાં આપેલ જ છે કે કોના દ્વારા પ્રશ્ન બનાવવાનો છે, બરાબર. અહીં છે, તમને એ સમજ હોવી જોઈએ કે વેન તો પ્રશ્નમાં કયો શબ્દ કાઢવાનો છે, આ જવાબ છે, બરાબર. તો તમારે પ્રશ્નમાં વેનની જગ્યા વેન છે તો કયા શબ્દને આપણે પ્રશ્નમાંથી કાઢવાનો. ચલો, વેન એ શું બતાવે? સમય બતાવે, બરાબર. તો આખા વાક્યમાં તમને સમય દર્શાવતું કયું છે? ઇન ધ ઇવનિંગ. તો તમારે પ્રશ્નમાં ઇન ધ ઇવનિંગ લખવાનું નહીં. મિસિસ દોશી છે, ત્રીજો પુરુષ એક વચન, સહાયક ક્રિયાપદ શું આવશે? ડઝ, બરાબર. એટલે વાક્ય કેવું થશે? પહેલા વેન, સહાયક ક્રિયાપદ ડઝ, કર્તા મિસિસ દોશી, પછી બાકીનું વાક્ય. અહીં કુક્સ છે, ક્રિયાપદ કુક્સ છે. કેમ? કારણ કે આ જવાબ છે, એટલે ક્રિયાપદ કાળ પ્રમાણે બદલાયેલું છે, પરંતુ આપણે સવાલમાં મૂળ ક્રિયાપદમાં રાખવાનું છે. ફક્ત હુ દ્વારા જે પ્રશ્ન પૂછાય એમાં જ ક્રિયાપદ ત્રીજા પુરુષ એક વચનમાં આવશે. બીજા બધામાં પ્રશ્નની અંદર ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવશે. એટલે અહીં આપણે કુક્સની જગ્યા પર કુક. ફૂડ. ઇન ધ ઇવનિંગ તો આવશે નહીં. કેમ? કારણ કે એ તો જવાબ છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક. વાક્ય થઈ જશે પ્રશ્ન
વેન ડઝ મિસિસ ડોશી કુક ફૂડ? મિસિસ ડોશી ક્યારે રસોઈ કરે છે? તો મિસિસ ડોશી કુક ફૂડ ઇન ધ ઇવનિંગ. મિસિસ ડોશી એ સાંજે ભોજન બનાવે છે. બીજું જોઈએ. ધે એન્જોય હિન્દી મૂવી. વોટ એટલે શું? એટલે કયું આવશે કાઢવાનું? હિન્દી મૂવી એટલે શું? ધે એન્જોય હિન્દી મૂવી. તેઓ હિન્દી પિક્ચરનો આનંદ માણે છે. તો તેઓ કોનો આનંદ માણે છે? તો હિન્દી પિક્ચરનો. એટલે હિન્દી મૂવી પ્રશ્નમાં આવશે નહીં. અહીં ધ્યેય છે એટલે સહાયક ક્રિયાપદ થશે ડુ. એન્જોય બરાબર. જવાબ છે ધ્યેય છે એટલે ક્રિયાપદ બદલેલ નથી જવાબમાં. એન્જોયનું એન્જોય જ છે એટલે પ્રશ્નમાં પણ એન્જોયનું એન્જોય જ આવશે. સવાલ થશે વોટ, સહાયક ક્રિયાપદ ડુ, ધ્યેય કરતા મૂળ ક્રિયાપદ એન્જોય. વોટ ડુ ધે ડુ? તેઓ શાનો આનંદ માણે છે? ધે એન્જોય હિન્દી મૂવીઝ. તો હિન્દી પિક્ચરનો આનંદ માણે છે. ચલો ત્રીજું. ક્રિષ્નાઝ અંકલ વર્ક્સ ઇન ધ ફેક્ટરી વેર. ક્રિષ્નાના અંકલ એ ફેક્ટરીમાં કામ કરે છે. ક્યાં કામ કરે છે? ક્રિષ્નાના અંકલ ક્યાં કામ કરે છે? તો ઇન અ ફેક્ટરી. બરાબર. એટલે સવાલની અંદર ઇન અ ફેક્ટરી આવવું જોઈએ નહીં. બરાબર. ક્રિષ્નાઝ અંકલ ત્રીજો પુરુષ એકવચન. સહાયક ક્રિયાપદ આવશે ડઝ. અહીં તમને જુઓ જવાબ છે આ એટલે મૂળ ક્રિયાપદ જવાબમાં બદલેલું છે. વર્ક્સ છે. આપણે પ્રશ્નમાં એને વર્ક લખવાનું. બરાબર. પ્રશ્ન કેવો થશે? વેર સહાયક ક્રિયાપદ ડઝ કરતા ક્રિષ્નાઝ અંકલ વર્ક્સનું થઈ જશે વર્ક. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વેર ડઝ ક્રિષ્નાઝ અંકલ વર્ક? ક્રિષ્નાના અંકલ એ ક્યાં કામ કરે છે? તો ક્રિષ્નાઝ અંકલ વર્ક ઇન અ ફેક્ટરી. ક્રિષ્નાના અંકલ એ ફેક્ટરીમાં કામ કરે છે. સમજ પડે છે ને કેવી રીતે બનાવશો પ્રશ્ન? બરાબર. તો બીજા તમારે જાતે બનાવવાની પ્રેક્ટિસ કરવાની બનાવવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 6. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફ્રોમ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. વાક્યો વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. તમને આવી રીતે એક આખું વાક્ય આપેલ છે. બરાબર. પરંતુ એની નીચે તમને જુઓ અમુક શબ્દના નીચે લીટી કરીને આપેલ છે. મોહનલાલ, ન્યૂઝપેપર, ઇન ધ લાઇબ્રેરી, એવરી મોર્નિંગ. બરાબર. એટલે તમને આના દ્વારા કોના વડે પ્રશ્ન પૂછાય એના એવી રીતે પ્રશ્ન બનાવવાના છે. તો મોહનલાલ એટલે કોણ? એટલે હુંથી પ્રશ્ન બને. ન્યૂઝપેપર એટલે શું? એટલે વોટથી પ્રશ્ન બને. ઇન ધ લાઇબ્રેરી સ્થળનું નામ છે એટલે વેરથી પ્રશ્ન બને. અને એવરી મોર્નિંગ સમય દર્શાવે છે એટલે વેનથી પ્રશ્ન બને. એવી રીતે જેના નીચે લીટી હોય તે ઓળખી અને તમારે પ્રશ્ન બનાવવાના છે. તો જોઈએ આપણે પહેલાં એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. મોહનલાલ એ રોજ જ લાઇબ્રેરીમાં ન્યૂઝપેપર વાંચે છે. અહીં મોહનલાલ છે એટલે વાક્ય કેવું છે? ત્રીજો પુરુષ એકવચન. અહીં જવાબ છે આ. બરાબર. એટલે ક્રિયાપદ બદલેલું છે. રીડ્સ છે. બરાબર. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ બદલેલું છે. રીડ્સ છે. આપણે પ્રશ્નની અંદર કેવું લખવાનું છે? રીડ લખવાનું છે. કેવું લખવાનું છે? રીડ લખવાનું છે. અહીં ત્રીજો પુરુષ એકવચન છે. બરાબર. એટલે આપણે હુના સવાલમાં પણ કેવું રાખવાનું ક્રિયાપદ? ત્રીજા પુરુષ એકવચનમાં જ રાખવાનું. હુના સવાલની અંદર મૂળ ક્રિયાપદ ત્રીજા પુરુષ એકવચનમાં જ રાખવાનું. હુની અંદર સહાયક ક્રિયાપદ આવશે નહીં. આપણે પહેલું બનાવીએ. પ્રશ્નની અંદર આપણે આ શબ્દ રાખવાનો નહીં. એટલે સવાલ થશે હુ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ.
કોણ લાઇબ્રેરીમાં રોજ જ ન્યૂઝપેપર વાંચે છે? તો મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. એવી રીતે આપણે વોટનો પ્રશ્ન કરીએ તો આપણે ન્યૂઝપેપર શબ્દ એમાં લખવાનો નહીં. તો વોટ, પછી સહાયક ક્રિયાપદ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. એટલે પહેલાં વોટ, આપણે મોહનલાલ છે એટલે સહાયક ક્રિયાપદ થશે ડઝ, કર્તા મોહનલાલ, રીડ્સનું થઈ જશે રીડ, ન્યૂઝપેપર શબ્દ ન આવે એટલે ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય થઈ જશે વોટ ડઝ મોહનલાલ રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. મોહનલાલ રોજ લાઇબ્રેરીમાં શું વાંચે છે? તો મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. ત્રીજું જોઈએ. હવે આપણે શું કરવાનું? ઇન ધ લાઇબ્રેરી શબ્દ આની અંદર આવવો જોઈએ નહીં. મોહનલાલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ આવશે સહાયક ક્રિયાપદ. વેર સહાયક ક્રિયાપદ ડઝ, કર્તા મોહનલાલ, રીડ્સ મૂળ ક્રિયાપદ આવશે રીડ, ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી આપણે લેવાનું નથી, બરાબર? એ તો જવાબ છે એટલે આપણે લઈશું એવરી મોર્નિંગ. વેર ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. મોહનલાલ રોજ ક્યાં ન્યૂઝપેપર વાંચે છે? તો મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. મોહનલાલ રોજ લાઇબ્રેરીમાં ન્યૂઝપેપર વાંચે છે. હવે વેન, તો આપણે શું કરીશું? એવરી મોર્નિંગ શબ્દ કાઢી નાખીશું. વેન સહાયક ક્રિયાપદ ડઝ, કર્તા મોહનલાલ, મૂળ ક્રિયાપદ રીડ, રીડ્સનું થઈ જશે રીડ, ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ લેવાનું નથી, બરાબર? છેલ્લે ક્વેશ્ચન માર્ક. વેન ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. મોહનલાલ લાઇબ્રેરીમાં ક્યારે ન્યૂઝપેપર વાંચે છે? તો મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. મોહનલાલ રોજ લાઇબ્રેરીમાં સવારે ન્યૂઝપેપર વાંચે છે. સમજ પડે છે ને? ચલો, આ એક તમને સમજાવી દેવું તો બીજા તમારે જાતે કરવાના. પહેલો સવાલ જોઈએ. ધી બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. છોકરાઓ રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. એવરી ઇવનિંગ રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. ધી બોયઝ એટલે હુ, ધી બોયઝ એટલે હુ, ક્રિકેટ એટલે વોટ, ઇન ધ ગાર્ડન એટલે વેર અને એવરી ઇવનિંગ એટલે વેન, બરાબર? અહીં ધ બોયઝ બહુવચન છે એટલે શું આવશે? સહાયક ક્રિયાપદ ડુ. આપણે આને શું કરવાનું? પ્લે મૂળ ક્રિયાપદને હુની અંદર બદલવાનું, પ્લેસ થઈ જાય, બરાબર? કારણ કે હુની અંદર તો ત્રીજા પુરુષ એક વચનમાં જ આવે ને મૂળ ક્રિયાપદ, એટલે અહીં પ્લેસ. બીજા બધાની અંદર જેમ છે એમ. ચલો આપણે બનાવીએ વાક્ય. હુનું બનાવીએ. હુ પ્લેનું થઈ જશે પ્લેસ, બાકીનું વાક્ય એમ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. હુ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. ધી બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. કોણ રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે? તો છોકરાઓ રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. હવે એવી રીતે આપણે ક્રિકેટનું, તો ક્રિકેટ શબ્દ એ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં, બરાબર? વોટ, પછી સહાયક ક્રિયાપદ આવશે ડુ, ત્યાર પછી આવશે કર્તા એટલે ધ બોયઝ, પ્લે મૂળ ક્રિયાપદ એના રૂપમાં જ, પછી બાકીનું વાક્ય લેવાનું. એટલે વોટ સહાયક ક્રિયાપદ ડુ, કર્તા ધ બોયઝ, મૂળ ક્રિયાપદ પ્લે, ક્રિકેટ ન આવે એટલે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. છોકરાઓ રોજ સાંજે ગાર્ડનમાં શું રમે છે? તો ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. છોકરાઓ રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે.
એવી જ રીતે હવે આપણે ઇન ધ ગાર્ડનનું વેરનો પ્રશ્ન, એટલે આ શબ્દ એમાં આવવો જોઈએ નહીં. વેર સહાયક ક્રિયાપદ ડુ, કરતા ધ બોયઝ, મૂળ ક્રિયાપદ પ્લે, ક્રિકેટ, ઇન ધ ગાર્ડન નહીં લેવાનું એટલે એવરી ઇવનિંગ. વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ? બાળકો રોજ સાંજે ક્યાં ક્રિકેટ રમે છે? તો ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. રોજ સાંજે બાળકો ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. એવી જ રીતે વેનનો પ્રશ્ન, એટલે એવરી ઇવનિંગ નહીં લખવાનું. વેન સહાયક ક્રિયાપદ ડુ, કરતા ધ બોયઝ, મૂળ ક્રિયાપદ પ્લે, ક્રિકેટ, ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ નહીં લેવાનું. છેલ્લે ક્વેશ્ચન માર્ક. વાક્ય થઈ જશે વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ? બાળકો ગાર્ડનમાં ક્રિકેટ ક્યારે રમે છે? તો ધી બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. બાળકો રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. સમજ પડે છે ને? બરાબર. તો આવી રીતે બીજા વાક્યો તમારે બનાવવાના રહેશે. હુંની અંદર ક્રિયાપદ ત્રીજા પુરુષ એક વચનમાં જ આવશે. જો એ ત્રીજો પુરુષ એક વચન હોય તો સહાયક ક્રિયાપદ ડઝ, બહુવચન હોય તો ડુ. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. હવે આપણે પ્રશ્ન 7 જોઈએ. રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. જુઓ, વી લર્ન ગુજરાતી. અહીં આપેલ છે કાઉન્સમાં હિન્દી. તમને કાઉન્સમાં શબ્દ આપેલા છે. બરાબર. વી લર્ન ગુજરાતી, અમે ગુજરાતી ભણીએ છીએ. વી ડુ નોટ લર્ન હિન્દી. આપણે શું કરવાનું છે? જે વી અને જે ક્રિયાપદ આપેલ છે, પહેલો પદ અને બીજું પદ, પહેલું પદ અને બીજું પદ, એની વચ્ચે શું લખવાનું છે? ડુ નોટ અને ડઝ નોટ લખીને વાક્ય નકાર બનાવવાનું છે. ડુ નોટ અને ડઝ નોટ લખીને વાક્ય કેવું બનાવવાનું છે? નકાર બનાવવાનું છે. ડુ નોટ ડઝ નોટ ક્યાં લખશો? તો પહેલા પદ અને બીજા પદની વચ્ચે. પહેલા પદ અને બીજા પદની વચ્ચે. કેવી રીતે ખબર પડશે ડુ નોટ કે ડઝ નોટ? તો આપણે જોવાનું, ત્રીજો પુરુષ એક વચન છે, પહેલો પુરુષ એક વચન છે, બહુવચન છે. બરાબર. ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં જ ખાલી ડઝ નોટ આવશે, બીજા બધામાં ડુ નોટ. બરાબર. અને તમને જે શબ્દ આપેલ છે, અહીં ગુજરાતી છે તો ગુજરાતીની જગ્યા પર હિન્દી, અહીં ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની જગ્યા પર ગુજરાતી, ચેસ છે તો ચેસની જગ્યાએ ફૂટબોલ, સ્કૂલ છે તો સ્કૂલની જગ્યા પર માર્કેટ, હાઉસ છે તો હાઉસની જગ્યા પર ગાર્ડન. આવી રીતે ખબર પડવી જોઈએ કે કોની જગ્યાએ આ શબ્દ આવશે. અહીં ઇંગ્લિશ છે તો ગુજરાતી. બરાબર. સબ્જેક્ટની જગ્યા પર સબ્જેક્ટ, ગેમની જગ્યા પર ગેમ, સ્થળની જગ્યા પર સ્થળ, અહીંયા પણ સ્થળની જગ્યા પર સ્થળ. બરાબર. તો આપણે અહીં વાક્ય જોઈએ. પહેલું આપણે અહીં થોડાક વાક્ય બનાવીએ, બીજા તમારે જાતે બનાવવાના. પહેલું, મિસિસ વ્યાસ ટીચ અઝ ઇંગ્લિશ. આપણે ઇંગ્લિશની જગ્યા પર ગુજરાતી રાખવાનું. મિસિસ વ્યાસ છે એટલે ડઝ આવશે. નકાર વાક્ય બનાવવા ડઝ નોટ. ડઝ નોટ ક્યાં લખીશું? પહેલા પદ અને બીજા પદની વચ્ચે. એટલે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અઝ, ઇંગ્લિશની જગ્યા પર ગુજરાતી. વાક્ય થઈ જશે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અઝ ગુજરાતી. મિસિસ વ્યાસ અમને ગુજરાતી ભણાવતા નથી. મિસિસ વ્યાસ ટીચર્સ ઇંગ્લિશ. મિસિસ વ્યાસ અમને અંગ્રેજી ભણાવે છે. સમજ પડે છે ને? બીજું, ધી બોયઝ પ્લે ચેસ. અહીં રમતનું નામ આપ્યું છે એટલે ચેસની જગ્યા પર ફૂટબોલ રાખવાનું. ધ બોયઝ છે એટલે ડુ આવશે. બરાબર. બહુવચન એટલે નકાર વાક્ય કરવા ડુ નોટ. ડુ નોટ ક્યાં લખીશું? પહેલા અને બીજા પદની વચ્ચે. એટલે થશે કેવું વાક્ય? ધી બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. ધી બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમતા નથી. ધી બોયઝ પ્લે ચેસ. છોકરાઓ ચેસ રમે છે. સમજ પડે છે ને? બરાબર. તો આવી રીતે બીજા વાક્યો તમારે જાતે બનાવવાના રહેશે. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આપણે પ્રશ્ન 8 જોઈએ. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો.
યસ અને નોમાં ઉત્તર લખો. આપણે જોઈ લે ને યસ નોમાં ઉત્તર લખવાનો. એક્ઝામ્પલ છે અહીં, ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ, એટલે ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડુ નોટ ડઝ નોટ પહેલું લખવામાં આવે ને કરતાં બીજું. બરાબર. જવાબ છે યસ. મિસ્ટર દવે છે એટલે હી. બરાબર. ત્રીજો પુરુષ એક વચન છે એટલે પ્લેનું થઈ જશે પ્લેસ, પછી ટેનિસ. યસ હી પ્લેસ ટેનિસ. નોનું વાક્ય થશે નો. મિસ્ટર દવે એટલે હી. અહીં શું આવશે? નકાર વાક્ય બનાવવા ડઝન્ટ, ડુ નોટ અથવા ડઝ નોટનો ઉપયોગ કરવાનો. આપણે આગળના પ્રશ્નમાં જોયું ને ડુ નોટ ડઝ નોટનો ઉપયોગ. બરાબર. એટલે અહીં શું આવે? ડુ નોટ ડઝ નોટ એ કર્તા અને ક્રિયાપદની વચ્ચે આવે. એટલે અહીં હી પછી આવશે ડઝન્ટ. અહીં ડઝ છે ને, મિસ્ટર દવે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ છે, એટલે અહીં થશે ડઝન્ટ. ક્રિયાપદ. તમને નકાર વાક્યની અંદર, નકાર વાક્યમાં ક્રિયાપદ તેના મૂળ રૂપમાં આવશે. નકાર વાક્યમાં ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. એટલે પ્લેનું પ્લે, ટેનિસ. નો હી ડઝન્ટ પ્લે ટેનિસ. ના, તેઓ ટેનિસ રમતા નથી. ચલો આપણે પહેલો સવાલ જોઈએ. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. બરાબર. અહીં છે ડુ એટલે વાક્ય કેવું છે? બહુવચન. બહુવચન છે ને, ધ ચિલ્ડ્રન છે એટલે ક્રિયાપદ યસવાળા જવાબમાં પણ બદલવાનું નથી. યસ ધ ચિલ્ડ્રન એટલે ધે, પ્લેનું પ્લે, ઇન ધ ગાર્ડન. યસ ધે પ્લે ઇન ધ ગાર્ડન. હા, તેઓ ગાર્ડનમાં રમે છે. નોનું વાક્ય થશે નો. ધ ચિલ્ડ્રન એટલે ધે. ડુ છે એટલે ડોન્ટ. ડોન્ટ ક્યાં આવે? કર્તા અને ક્રિયાપદની વચ્ચે. નો ડોન્ટ, ધે ડોન્ટ પ્લે ઇન ધ ગાર્ડન. ના, તેઓ ગાર્ડનમાં રમતા નથી. બીજું જોઈએ. ડઝ મીરા ટીચ યુ ઇંગ્લિશ. યુનું થઈ જશે મી. બરાબર. જવાબ લખીએ યસ. યસ મીરા એટલે શી. યસ શી ટીચ મી હિન્દી. હા, તેઓ મને હિન્દી શીખવે છે. નોનું વાક્ય થશે નો. શી ડઝ છે એટલે ડઝન્ટ. નો શી ડઝન્ટ ટીચ મી હિન્દી. ના, તેઓ મને હિન્દી શીખવતા નથી. બરાબર. તો આવી રીતે બીજા વાક્યો તમારે જાતે કરવાના. તમને જવાબ સાથે જ આપવામાં આવશે, પરંતુ જાતે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની. આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન 9. ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્ય બનાવી યસ અને નોમાં ઉત્તર લખો. આપણે જોયું તો પ્રશ્ન વાક્ય બનાવવા શું કરવાનું? પહેલાં સહાયક ક્રિયાપદ ડુ ડઝ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય, છેલ્લે ક્વેશ્ચન આન્સર્સ. અહીં તમારે શોર્ટમાં ક્વેશ્ચનના યસ નોમાં ઉત્તર લખવાના છે. જો અહીં એક્ઝામ્પલ છે, ધી પોસ્ટમેન એટલે ત્રીજો પુરુષ એક વચન. બરાબર. બ્રિંગ્સ લેટર્સ એટલે આપણે શું કરવાનું? ધી પોસ્ટમેન એટલે શું આવે? સહાયક ક્રિયાપદ ડઝ. તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે ડુ ડઝ આગળ આવે ને, એટલે આવશે પહેલાં ડઝ, ત્યાર પછી ધી પોસ્ટમેન. અહીં બ્રિંગ્સ છે, ત્રીજો આ જવાબ છે. બરાબર. એટલે અહીં ક્રિયાપદ બદલેલો છે, આપણે સવાલ બનાવવાનો છે, એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. એટલે બ્રિંગ્સનું બ્રિંગ, લેટર્સ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ? યસ હી ડઝ. નો હી ડઝન્ટ. બરાબર. અહીં ડઝ છે એટલે ટૂંકમાં જવાબ લખવો હોય તો યસ હી ડઝ. આખા વાક્યમાં હી ડઝન્ટ. ચલો પહેલું જોઈએ. મોહિની લર્ન્સ ઇંગ્લિશ. બરાબર. મોહિની એટલે ત્રીજો પુરુષ એક વચન, એટલે શું આવશે? સહાયક ક્રિયાપદ ડઝ. આપણે સહાયક ક્રિયાપદ આગળ લખવાનો, એટલે ડઝ, પછી કર્તા મોહિની
અહીં લર્ન્સ ક્રિયાપદ બદલેલ છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે સવાલની અંદર ક્રિયાપદ મૂળ રૂપમાં રાખવાનું, એટલે લર્ન્સનું થઈ જશે લર્ન. ડઝ મોહિની લર્ન ઇંગ્લિશ છેલ્લે ક્વેશ્ચન માર્ક. ડઝ મોહિની લર્ન ઇંગ્લિશ? યસ શી ડઝ. નો શી ડઝન્ટ. બીજું વાક્ય જોઈએ. ધી બોયઝ પ્લે ફૂટબોલ. ધી બોયઝ એટલે ડુ, બરાબર. અહીં પ્લે છે, અહીં બહુવચન છે એટલે જવાબમાં પણ ક્રિયાપદ બદલેલ નથી એટલે પ્લેનું પ્લેજ. પહેલાં આપણે ડુ ડઝ લખવાના સહાયક ક્રિયાપદ, પછી કરતા, પછી બાકીનું વાક્ય. ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ છેલ્લે ક્વેશ્ચન માર્ક. ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ? યસ ધે ડુ. નો ધે ડોન્ટ. બરાબર, બીજા જાતે બનાવવાના. તો સમજ પડે છે ને એક્સરસાઇઝમાં? બરાબર. તમને આન્સર સાથે જ આન્સર સાથે જ તમને હોમવર્ક આપવામાં આવશે, પરંતુ તમારે જાતે પણ એ વાક્યોની પ્રેક્ટિસ કરવાની. થેન્ક યુ. અહીં આપણું ગ્રામરનું પહેલું યુનિટ ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ થાય છે. થેન્ક યુ.